મિત્રો ચોમાસું તરબૂચ વાવવાની પણ મેં તૈયારી કરી દીધી છે। આ વખત હું ચોમાસામાં પણ ટ્રાય લઉં છું તરબૂચનો। તો આ બાય 5x2 હું વાવેતર કરીશ। 2 ચાસ વચ્ચે 5 ફૂટનું અંતર આ ચાસ રાજુભાઈ ખેંચી રહ્યા છે, તમે જોઈ શકો છો। તો સ્ટેપ બાય સ્ટેપ જેમ તરબૂચનું વાવેતર થશે, કઈ રીતના મલ્ચિંગ લાગશે, કઈ રીતના એના બિયાનું રોપાણ થશે, એ બધું વિડીયોમાં તમે જોશો। તો પૂરા વિડીયોમાં જોશો તો ખ્યાલ આવશે મિત્રો। તો મને ફોન પણ નહીં કરવો પડે અને તમે પણ ચોમાસું તરબૂચ કરી શકો છો મિત્રો। આ રીતના 2 પારિયા વચ્ચે 5 ફૂટનું અંતર રાખ્યું અને આ વચ્ચે છોડ બાય છોડનું અંતર 2 ફૂટ રાખીને સિજન્ટા અને સિમ્બા વેરાયટીનું તરબૂચ અમે કરવાના છીએ, એ પણ તમને જણાવી દઉં। તો આપ અત્યારે જોઈ શકો છો મિત્રો, આ રીતના ચાસ ખેંચીને આના પર અમે મલ્ચિંગ લગાવીશું। મલ્ચિંગ પાથરતો પણ હું વિડીયો તમને બતાવીશ, તો તમને ખ્યાલ આવશે મિત્રો। પપૈયામાં મલ્ચિંગ નાખ્યા પહેલાં આ રીતના ડ્રીપની પાઇપ બેડ ઉપર ગોઠવવાની હોય છે, પારા ઉપર। તો પૂરા વિડીયોમાં જોશો તો ખ્યાલ આવશે। હવે આ નરી ગોઠવવાની ચાલુ છે, બાદમાં મલ્ચિંગ કરવામાં આવશે। આ રીતના એક સિંગલ પાઇપ અમે ઉપર મૂકવાના છીએ, ડબલ પાઇપની તરબૂચની અંદર જરૂર નથી। તો તમે જોઈ શકો છો, આ રીતના ચાસ ખીંચ્યા બાદ અને આ રીતના ઉપર પાઇપ મૂકશું। આની અંદર અમે ડીએપી ખાતર એટલે નથી નાખવાના કે આ ખેતરની અંદર છાણિયું ખાતર ભરપૂર માત્રામાં ભરેલું છે મિત્રો। અને અત્યારે ચિંટુને પણ તમે જોઈ શકો છો, ડ્રીપની પાઇપ સરખી કરી રહ્યો છે। આ રીતના કરતા હોઈએ છીએ અમે મિત્રો। તરબૂચની અંદર મલ્ચિંગ નાખવાનું ચાલુ છે, આપ જોઈ શકો છો। આ રીતના રાજુભાઈ મલ્ચિંગને પકડી રહ્યા છે। આ બીજો બેડ નખાય છે। આ રીતના MK ઇન્ડસ્ટ્રીઝમાંથી હમણાં જે મેં વિડીયો મૂક્યો એ ચીમનલાલના ત્યાંથી MK ઇન્ડસ્ટ્રીઝમાંથી આ મલ્ચિંગ લાવેલા છે। એક બેડ તૈયાર પણ કરી દીધું અમે, આપ અત્યારે જોઈ શકો છો। આ રીતના પછી બાદમાં માટી નાખીને અમે દબાવી દેતા હોઈએ છીએ, આપ જોઈ શકો છો। હવે સ્ટેપ બાય સ્ટેપ આ રીતના હું તરબૂચના વિડીયો મૂકીશ તો તમને ખ્યાલ આવશે। તો આપ જોઈ શકો છો મિત્રો।